પાટણ પ્રજાપતિ સમાજ અને યુવા સંગઠન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। 150થી વધુ રક્તદાતાઓએ માનવતા મહેકાવી। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આજે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી શહેરની નરસિંહજી વાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં સમાજના યુવાઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં સમાજના યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। કેમ્પ દરમિયાન 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી। આ એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે જ્યારે પણ સમાજમાં કે હોસ્પિટલોમાં દર્દીઓને રક્તની જરૂરિયાત ઊભી થશે ત્યારે પ્રજાપતિ સમાજ હંમેશા આવા કેમ્પો દ્વારા સેવાની સરવાણી વહાવતો રહેશે। બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે પ્રજાપતિ સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, યુવા સમિતિના ઋત્વિક પ્રજાપતિ, સંજયભાઈ સ્વામી અને જિગ્નેશભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ચિંતન પ્રજાપતિએ પાટણની નરસિંહજીની વાડી ખાતે યોજાયેલા ભવ્ય મેગા બ્લડ ડોનેશન અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। નરસિંહજી મંદિર મુકામે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ યુવા સમિતિ તથા રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી બ્લડ બેંક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિશેષ નરસિંહજી મંદિર વાડી ટ્રસ્ટના અમારા ટ્રસ્ટી એવા યોગેશભાઈ પ્રજાપતિના જન્મદિન નિમિત્તે એમને એક આહવાન મૂક્યું કે પાટણની અંદર પણ એક બ્લડ કેમ્પનું આયોજન થવું જોઈએ। તો અંદાજિત 150થી પણ વધુ પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના યુવાનો અને બહેનો જોડાયા છે રક્તદાનની અંદર। ખાસ કરીને અમારી જે યુવા ટીમના પ્રમુખ ઋત્વિકભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સ્વામી, જિગ્નેશભાઈ પ્રજાપતિ, ઘણા બધા આવા યુવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને 150થી પણ વધુ બ્લડ બેંકની અંદર રક્તદાતાઓ જોડાશે અને વિશેષમાં સૌ લોકો રક્તદાન કરે એવો એક અમારો સમાજ વતી મેસેજ છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી સમાજ આવા કેમ્પો કરતા રહેશે એવી શુભેચ્છા સાથે